નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી મોટી માહિતી અંતર્ગત. તો મિત્રો આપણે વાત કરીશું બજેટ અંતર્ગત સૌથી મોટી માહિતી. તો મિત્રો આપણે જાણીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 6,000ને બદલે મળશે 12,000 રૂપિયાની સહાય. તો સંપૂર્ણ વિગત જાણીશું કે 16મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે એ પણ વિગતો જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલાં મહિલા ખેડૂતોને મોટા સમાચાર મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતો માટે આપવામાં આવેલી વાર્ષિક સન્માન નિધિ યોજના બમણી કરવામાં આવશે. એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખાતાની અંદર પૈસા આવે છે એ ડબલ મળશે. તો મિત્રો જો આમ થાય તો મહિલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી 12,000 રૂપિયા મળશે. હાલ દેશભરના ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના તરીકે આપવામાં આવે છે. તો પીએમ કિસાન યોજનાની અંદર બમણી જાહેરાત થઈ શકે છે. તો મિત્રો રાઈટ સૂત્રોની ટાંકી આપણે જાણીએ કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના બમણી જે સહાય છે એ જાહેરાત કરશે. તો આ સાથે સરકાર સામાન્ય ચૂંટણી મહિલા મતદાતાઓને ભારે સમર્થન મળી શકે. તો સૂત્રોની અહેવાલ મુજબ જાણીએ કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ થનાર વચલા ગાળાનું બજેટ આની અંદર જાહેરાત કરવામાં આવનાર છે કે આ નિર્ણય સરકાર પર લગભગ 12,000 કરોડ રૂપિયાની વધારાનો બોજ પડશે. તો મિત્રો વધુ છે કે દેશના 11 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે. તો પીએમ મોદી 2019ની અંદર સામાન્ય ચૂંટણી પહેલા કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આપવાની જે જાહેરાત કરી હતી. તો કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર હાલ દેશના 11 કરોડ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. તો એની અંદર અત્યારે 8 કરોડ ખેડૂતો પ્લસ વધ્યા છે. તો મિત્રો નવેમ્બરની અંદર જે 15મો હપ્તો જાહેર કર્યો હતો એની અંદર 15મા હપ્તાની અંદર 2.81 લાખ કરોડ રૂપિયા વિતરણ કરવામાં આવ્યા હતા. તો મહિલાને આર્થિક શક્તિ સુધારો થઈ શકે છે. મિત્રો એની અંદર આપણે જાણીએ કે બેંકના અર્થશાસ્ત્રી રાહુલ બાજરિયાએ જણાવ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવા મહિલાઓ માટે મોટો ટેકો મળશે. તેનાથી આર્થિક શક્તિમાં પણ વધારો તમને જોવા મળશે. તો મિત્રો રિપોર્ટ અનુસાર આપણે જાણીએ કે કોઈ પણ સરકારની આ યોજના મહિલાઓને આપવામાં આવતી રોકડ સહાય બમણી કરવાનો કોઈ દાખલો નથી. પણ મિત્રો આપણે વાત કરીએ કે આવું થાય તો ફેબ્રુઆરી બજેટની અંદર અને ચૂંટણીની પહેલાં આ સહાય બમણી થઈ શકે છે. હાલમાં દેશમાં 26 કરોડ ખેડૂતો છે જેમના પરિવારોને કારણે તેમની મોટી વોટ બેંક છે. તો સરકારી આંકડા મુજબ દેશની 142 કરોડથી વધુ વસ્તીમાં મહિલાઓની સંખ્યા લગભગ 60% છે, પરંતુ માત્ર 13% જમીન માલિકો છે. આ જ કારણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે 6,000ને બદલે 12,000 કરવા માટે સૌથી મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલાં અને બજેટની અંદર સૌથી મોટી જાહેરાત સરકાર કરી શકે છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.